તો ઓલા મેરી મમ્મીએ થાળી ખસાવી લીધી. ઓલો વાતો કરતા કરતા ગોતે છે કે થાળી ક્યાં ગઈ. જે તમારી સામે હાજર ન હોય એના પર ગુસ્સો નહીં, ફોનમાં ગુસ્સો નહીં. મોબાઈલમાં એવો ગુસ્સો હોય ને, તમે એકવાર એવું બન્યું કે ભાઈ મારી પાસે બેઠા હતા ને કોકનો વેપારીને ફોન આવ્યો, હે નાલાયક, હે નીચ, હે અધમ, ફલાણા ઢીકણા મુગડા, મારો પૈસા ક્યારે આપે છે, આમ છે તેમ જોડે સ્પીકર કરીને મૂકી દીધું. સાંભળો મારા સાહેબ, મજા આવે છે. ઓલો સાંભળતો જ નથી. ખ્યાલ આવ્યો તમને? ઓલો સાંભળતો જ નથી. કમસે કમ તમે એટલા બી મૂર્ખા ના બનો કે સામેવાળો સ્પીકર કરીને મજા લે છે અને તમે ગરમ થઈ રાખો છો, જેમ તેમ બોલો છો, ચિલ્લાવીને રોડ પર ચિલ્લાવીને બોલે. રોડ ઉપર હવે તો ખબર જ નથી પડતી. હમણાં લોકો જ્યારે આમ છે ને, ઘણા લોકો કાનમાં એરફોન નાખે, એરફોન એવા આવે છે કાનમાં દેખાય નહીં, અને આમ કરતા જાય. એકલો વાતો કરે છે, ખબર જ ન પડે. પછી મને ખબર પડી કે આ લોકો એરફોનમાં કોક જોડે વાત કરતા હોય છે. હવે એ લોકોને ખબર જ નથી. એકવાર ઘરે ઓરવા ગયો ને તો ભાઈ ફોનમાં વાત કરવામાં બિઝી હતા એરફોન નાખીને, અને ખાવામાં બસ બોલતો જાય, અને પાછો મોઢામાં કોળિયું અહીંયા ભરે. ઓહો મને ખબર છે, તું શાંતિ રાખ, આમ તેમ બોલે. એવામાં હું ઓરવા ગયો તો એને ખબર ન પડી કે ઓરવા ગયો છો. પછી એની મમ્મીએ કે થાળી લઈ લો. તો ઓલા મેરી મમ્મીએ થાળી ખસાવી લીધી. ઓલો વાતો કરતા કરતા ગોતે છે કે થાળી ક્યાં ગઈ. પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ, એટલે તમારા એરફોન બી એવા આવી ગયા. એક ઓલા મંકીવાળા એરફોન આવે, ખબર છે, કાન છે ને વાંદરા જેવા દેખાય, બરાબર, અને એવો નાસ્તો કૂદતો જાય, બરાબર. આપણી વાત એ, તમારે ફોન ક્યારેક ગુસ્સો કરવાનો નહીં. કરવો હોય તો સામે કરો, લાફો માર દો, જાઓ છૂટ.